કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારના વોર્ડ નંબર 2 ના યોગેશ્વર ધામના રહીશો દ્વારા નગરપાલિકામાં વિરોધ કરવામાં આવ્યો। ખરાબ રોડ રસ્તાને લઈને નાગરિકો જ્યારે નગરપાલિકા કચેરી રજૂઆત માટે પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે તેઓએ કચેરી અધિક્ષક વિઠલાણી સમક્ષ રજૂઆત કરી। અધિક્ષકે રહીશોને આશ્વાસન આપતા જણાવ્યું કે હાલની ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક રીતે મેટેલિંગ કરી રસ્તાઓને સુધારવામાં આવશે। નગરપાલિકામાં વોર્ડ નંબર 2 ના સદસ્ય અશોકભાઈ વોપરિયા આજે આ ચોમાસાની અંદર એવી પરિસ્થિતિ છે કે હર વખત આ ચોમાસું તો હમણાં આવ્યું, આજે 5 વર્ષ થયા ચોમાસાની અંદર એ લોકોના અમે યોગેશ્વર ધામની હજી સોસાયટી છે એ સોસાયટીની અંદર રોડ બનાવવા માટે અનેક વખત હરેક પબ્લિકને લઈને સાથે અહીંયા આવીએ છીએ, છતાંય તંત્રએ કોઈ હજી સુધીમાં ધ્યાન નથી આપ્યું। અને જે રસ્તા ઉપર ખાડા છે એ ખાડામાં અત્યારે છોકરા વિદ્યાર્થીઓ જાય તો છોકરા હમાઈ જાય એવડા ખાડા છે, મોટરસાયકલ જાય તો મોટરસાયકલ પણ હમાઈ જાય એવડા ખાડા છે, છતાંય આ તંત્રને કોઈ પણ ધ્યાન દેવામાં સમજતું નથી। આ ભાજપની કુડી નીતિ છે। આ જે સરકાર છે એ સરકારને આ વસ્તુનો એક મુખ્યમંત્રી સુધી આ સંદેશો પુગાડવાનો છે કે યોગેશ્વર ધામ વોર્ડ નંબર 2 શું આ પાકિસ્તાનનો એરિયો છે? ના, તમે સમજતા હો કે પાકિસ્તાનનો એરિયો છે એવી રીતે ગુણવત્તા કરાવે છે। અને ગટરની અંદર જે ગટર ચાલુ નથી થઈ હજી, અને એની અંદર વેરા ચાલુ થઈ ગયા। તમે વિચાર તો કરો, અમારા કેશોદની અંદર વોર્ડ નંબર 2 માં જ્યાં ગટર નથી, હજી હાલમાં કોઈ પણ ગટરનું ઢાંકણું નથી આવ્યું, ખાલી એવામાં પણ વેરા ચાલુ થઈ ગયા છે। તો આની સામે અમારે જો જરૂર પડશે તો ફૂલ આંદોલન કરશું અને ગાંધી ચિત્યા માર્ગે આંદોલન જરૂર કરશું। પબ્લિક અમારી સાથે છે। આજે શું રજૂઆત કરવામાં આવી? આજે અમારા વિસ્તારમાં આજે 10 વર્ષ થયા સોસાયટીની અંદર રેસિડન્ટ તો આજે 15 વર્ષ પૂરા થયા, એને 10 વર્ષ થયા અમે એને કહી કે ભાઈ આ રોડ રસ્તા બનાવો, છતાંય જે કાંઈ ગ્રાન્ટ આવે છે એ મનમાનીથી ક્યાં વાપરે છે, ક્યાં નાખે છે, એ આ સરકારને જવાબ અમે માગીએ છીએ કે ભાઈ અમારો વાંક શું છે એમ। આજે તમારી રજૂઆત શું હતી? આજે રજૂઆત પાણીની અને રોડ રસ્તાની જ હતી। અને પ્રશ્ન બીજો ભેગો છે કે જ્યાં ગટર નથી ત્યાં પણ વેરો આવ્યો છે, અને એ વેરો શું કામે નાખ્યો એ અમને જણાવે, નહીંતર પહેલાં ગટર કરો પછી વેરો નાખો। હજી હાલમાં પૂરતા કેસોમાં ભૂગર્ભ ગટરનો પૂરેપૂરી ચાલુ થઈ નથી, અને હજી અમુક વિસ્તારોમાં બાકી પણ છે, છતાંય બાકી છે ન્યાય વેરો ચાલુ થઈ ગયો છે, અને નથી થઈ ન્યાય વેરો ચાલુ